રાજકોટ શહેર પોલીસે લાંબા સમયથી ફરાર અને દારૂના અનેક ગુનાઓમાં વોન્ટેડ બુટલેગર યાકુબ મોટાણીને ઝડપી પાડ્યો છે। પીસીબીની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જીએસટી ઇનવોઇસ મેનેજરનો ઉપયોગ કરીને વિવિધ ફેક્ટરીઓ અને પેઢીઓના જીએસટી નંબરથી ખોટી બિલ્ટીઓ બનાવતો હતો અને તેના આધારે દમણથી રાજકોટ સુધી દારૂની સપ્લાય કરતો હતો। આરોપી સામે છેલ્લા 16 વર્ષમાં દારૂ સંબંધિત કુલ 65 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। माननीय सीपी सर ब्रजेश कुमार झा सर द्वारा राजकोट शहर में विदेशी शराब की सप्लाई करने वाले चेन को तोड़ने के लिए राजकोट शहर पीसीबी टीम को सूचना दी गई थी। इस सूचना की अनुपालना के रूप में पीआई श्री गोंडलिया साहब और पीएसआई श्री पीबी राजिया साहब की टीम द्वारा राजकोट शहर में 7 विदेशी दारू की सप्लाई करने के क्राइम में वांटेड आरोपी याकूब भाई मूसा भाई मोटाणी को अरेस्ट किया गया है। ये जो आरोपी है उसके ऊपर 65 जितने क्राइम रजिस्टर्ड है, जिसमें मोस्ट ऑफ क्राइम्स जो है फॉरेन लिकर सप्लाई के हैं और इसके अलावा प्रॉपर्टी और बॉडीली ऑफेंसेस भी हैं। एज ऑफ नाउ ये आरोपी 7 क्राइम्स में वांटेड था, जिसमें 5 पीसीबी के क्राइम्स हैं, एक डीसीबी पुलिस स्टेशन का क्राइम है और एक वलसाड रूरल डिस्ट्रिक्ट का एक क्राइम है। ये जो आरोपी है पिछले 4 साल से दादरा नगर हवेली में एक फ्लैट किराए पर रखकर रह रहा था और वहाँ से जो आसपास की लीगल वाइन शॉप्स है वहाँ से छोटी छोटी मात्रा में शराब खरीदता था और उसका बड़ा जत्था बनाकर पार्सल के मार्फत यहाँ राजकोट शहर में डिलीवर करता था। वहाँ उसने एक मोबाइल में जीएसटी इनवॉइस मैनेजर नाम की एक एप्लिकेशन डाउन सीपी सर ब्रजेश कुमार झा सर द्वारा राजकोट शहर में प्रोहिबिशनની પ્રવૃત્તિ ઉપર અંકુશ લગાવવા માટે રાજકોટ શહેર પીસીબી ટીમને સૂચના કરવામાં આવેલ હતી। આ સૂચનાની અનુપાલનના ભાગરૂપે પીઆઈ શ્રી એમઆર ગોંડિયા સાહેબ અને પીએસઆઈ શ્રી પીબી રાજીયા સાહેબની ટીમ દ્વારા એક રાજકોટ શહેરના 7 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી યાકુબ મૂસા મોટાણીને ઝડપી પાડવામાં આવેલ છે। આ જે આરોપી છે એ આરોપી વિદેશી દારૂની રાજકોટ શહેરમાં સપ્લાય લાંબા સમયથી કરતો હતો। એના વિરુદ્ધ કુલ 65 જેવા ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના વિદેશી દારૂની હેરાફેરીના ગુના છે અને આ આરોપી 7 ગુનાઓમાં અટક કરવાનો બાકી છે, જેમાં પીસીબીના 5 ગુના છે, ડીસીબી પોલીસ સ્ટેશનના એક ગુનો છે અને વલસાડ રૂરલનો 1 ગુનો છે। એ જે આરોપી હતો છેલ્લા 4 વર્ષથી દાદરા નગર હવેલી ખાતે ફ્લેટ ભાડે રાખીને રહેતો હતો અને આજુબાજુની વાઇન શોપ્સ જે છે એમાંથી દારૂ ખરીદતો હતો અને દારૂનો જથ્થો ત્યાંથી પાર્સલ કરતો હતો અને એક જીએસટી ઇનવોઇસ મેનેજર નામની એક એપ્લિકેશન હતી જ્યાંથી એ ફેક જીએસટી ઇનવોઇસ જનરેટ કરતો હતો અને ત્યાંથી એ ફેક જીએસટી ઇનવોઇસ આધારે પાર્સલ અહીંયા લોકલ બુટલેગર્સને સપ્લાય કરતો હતો। ખોટા બિલ બનાવવા બાબતે એના વિરુદ્ધ અલગથી જે ફોર્જરીની કલમો છે એનો પણ ઉમેરો કરવામાં આવેલ છે અને આ જે આરોપી છે એ खुशबू ब्यूटी केयर सेलवास और बीटी बिग बाजार सेलवास नामनी कंपनीओना बिलो बनावतो हतो અને અહીંયા ઉમિયા સેલ્સ એજન્સી રાજકોટ અને મોશન ઇન્ડસ્ટ્રી રાજકોટ નામના બિલો બનાવતો હતો। તો એ રીતે એ ફોર્જરીની સાથે વિદેશી દારૂની સપ્લાય કરવાનું કામ કરતો હતો। એ આરોપીની અત્યારે ફર્ધર રિમાન્ડ મેળવી